સોમનાથ મંદિરમાં આતંકવાદી હુમલાની મોક ડ્રીલ યોજાઈ। વહેલી સવાર સુધી સુરક્ષા સજ્જતા ચકાસાઈ। ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની સુરક્ષા સજ્જતા ચકાસવા માટે એક વિસ્તૃત આતંકવાદી હુમલાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કવાયત મોડી સાંજથી શરૂ કરીને વહેલી સવાર સુધી ચાલતી હતી, જેમાં સુરક્ષા તંત્રની સજ્જતાનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલમાં સુરક્ષાના તમામ મહત્વના તબક્કાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। સંભવિત હુમલાના દ્રશ્યનું નિર્માણ કરીને સંયુક્ત દળોની પ્રતિક્રિયા અને તત્કાલીન પગલાંની ચકાસણી કરાઈ હતી। ખાસ કરીને વીજળી ગુલ થયાની સ્થિતિમાં સુરક્ષા અને સંચાર વ્યવસ્થા કેવી રીતે કાર્ય કરે છે તેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી। ધાર્મિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી સંવેદનશીલ ગણાતા સોમનાથ મંદિર ખાતે આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષા તંત્રની પ્રતિક્રિયા ક્ષમતામાં રહેલી ખામીઓ શોધીને તેને દૂર કરવાનો હતો। આ મોક ડ્રીલ દ્વારા સુરક્ષાની બારીકાઈઓથી મૂલ્યાંકન કરીને મંદિરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે।